રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે મારામારીના આક્ષેપના મામલે હવે થપ્પડની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે। સમગ્ર ઘટનાને લઈ સિવિલ ઓથોરિટી અને પરિવારજનો વચ્ચે બેઠક યોજાઈ હતી અને મામલે ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ સોંપવામાં આવ્યો। આરએમઓ હર્ષદ દુસરાના જણાવ્યા મુજબ જ્યાં સુધી તબીબ અશ્વિન રામાણી સામે કાર્યવાહી અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને ફરજ પર હાજર ન રહેવા લેખિત સૂચના આપવામાં આવી છે। રામાણી વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો આવી હોવાનું આરએમઓએ જણાવ્યું છે। આજ સાંજ અથવા આવતીકાલ સવાર સુધીમાં નિર્ણય આવવાની શક્યતા છે। આવી ગંભીર ઘટનામાં બદલીથી લઈ સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવી શકે છે। આજરોજ ડીન સર અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની અધ્યક્ષતામાં જે રેસિડેન્ટ અને તબીબ અધિકારી વચ્ચે જે બનાવ બન્યો છે એમના ગહન ચર્ચા થઈ છે। અમને એમનો જે રિપોર્ટ છે એ ગાંધીનગર કક્ષાએ મોકલાવેલો છે। ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરેલી છે અને ત્યાંથી રિપોર્ટ આવીએ અમે આગળની જાણ કરી શકીએ। રિપોર્ટ અમે ઉપર મોકલેલો છે અને આવશે ત્યાર પછી અમે તમને આગળની કરી શકીએ। રિપોર્ટ આવશે ત્યાર પછી ઉપરથી જવાબ આવશે ત્યાર પછી હું તમને એમની જે કોઈ જરૂરી કાર્યવાહી હતી તે કરેલી છે અને એમની ઉપર પણ જાણ કરેલી છે। પરિવારજનોને અમે જે આખી એમને બનાવ હતો એમને બનાવ જણાવેલો છે અને અમે એમને અમારા તરફથી ગેરંટી આપેલી છે કે ભાઈ આ બાબતે અમે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડી અને અમે જે કંઈ અમારાથી બેસ્ટ થઈ શકતું હશે એવું અમે કરશું। ઉપરથી જ્યારે આગલું નિર્ણય આવશે ત્યાર પછી હું તમને એના વિશે આગળ કહી શકું। એમને ડ્યુટી પર અત્યારે રાખેલા નથી, એમને લેખિત જાણ પણ કરેલી છે કે આપને ડ્યુટી ઉપર આવવાનું રહેશે નહીં। આ એક જે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારનો ગણાય, બરાબર છે। અને ગંભીર પ્રકારનો બનાવમાં ઘણીવાર ડૉક્ટરોને સસ્પેન્ડ પણ કરી શકે, બદલી પણ કરી શકે, ઘણા બધા પગલાં ઉપરથી લઈ શકે, પણ તે આખી તપાસને અંતે ઉપરથી નિર્ણય લેવાય છે। અમે તો આશા રાખી છે કે મોસ્ટલી આજ સાંજ અથવા કાલ સુધીમાં જવાબ આવી જ જવો જોઈએ, બરાબર છે, કારણ કે અમે સતત એમના કોન્ટેક્ટમાં છીએ અને જે કોઈ એમને ક્વેરી હોય એ અમે તરત જ એમને જવાબ આપી દઈએ। અગાઉ એમની ઘણીવાર થયેલી છે ફરિયાદ, એમના માટે જે કંઈ આગળની કાર્યવાહી કરવી પડેલી હતી તે કરેલી જ છે। કોઈ પણ અધિકારીની બદલી કરવી કે સસ્પેન્ડ કરવાની સત્તા અમારા લેવલે નથી હોતી, એટલા માટે એના માટે જે કોઈ કમિટી બની હોય એના રિપોર્ટ અમારે ઉપર મોકલવાના હોય, એની જે સરકારી કાર્યવાહી હોય તે જ અમારે આગળ પ્રોસેસ કરવાની હોય। એના માટે એમણે છે ને આગળની કાર્યવાહી કરેલી છે, કમિટી બનાવી, એમના જે નિર્ણય હતા અમે ઉપર લેવલે જાણ પણ કરેલા છે।